નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતના શિશુઓની સંખ્યામાં થયો ઘટાડો, આવનારા 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, 2000નો હપ્તો, આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતોને વગર વ્યાજે 50,000 લોન, આજથી સસ્તા ભાવે મળશે ભારત ચોખા. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, લસણના ભાવ 500 ને પાર, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે. ગુજરાતના સિંહોની સંખ્યામાં થયો ઘટાડો. ગુજરાતની ઓળખ એવા સિંહના મોતની સંખ્યામાં વધારો થયો છે. 2 વર્ષમાં સિંહોની સંખ્યાનો પ્રાપ્તાંક 239 પહોંચી ગયો છે. જે પૈકી 210 સિંહના કુદરતી જ્યારે 29 સિંહના કુદરતી મૃત્યુ થયા છે. આ સિવાય દીપડાઓની સંખ્યા પણ ઘટી છે. ગુજરાતમાં 440 દીપડાના મૃત્યુ થયા છે અને જેમાં 132 અકુદરતી રીતે મૃત્યુ થયા છે. જે કે ગુજરાતમાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં વધારો કરવા સરકાર અનેક પગલાં લઈ રહી છે. તમે શું કહો છો આ મામલે? આવનારા 5 દિવસો કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગે આગાહી કરી છે કે તે અનુસાર આવનારા 5 દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, જોકે જેને કારણે ફરી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાતા ઠંડીના વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાત નવાલાલ પટેલે 8 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. 2000નો હપ્તો. ભારત સરકાર દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને 6,000 રૂપિયાની નાણાકીય સહાય પણ 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા 4 મહિનાના અંતરાલે ખેડૂતોને ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડા જન્મ જયંતિને નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જ્યારે જે લોકોને પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે. જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી. પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમમાં વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન અને આધાર સાથે લિંક નથી તો ગભરાશો નહીં. ખેડૂતોને વગર વ્યાજે 50,000 લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો પણ તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આજથી સસ્તા ભાવે મળશે ભારત ચોખા. કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થશે. આ ચોખા રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને આ ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. ભારત ચોખા ઈ-કોમર્સ સાઇટથી પણ ખરીદી શકાશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટયાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થાન બન્યું છે. 6 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લો ડુંગળીના વેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ
વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીને ડિહાઇડ્રેશનના કારણોને હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં 6 ફેબ્રુઆરીના રોજ લાલ ડુંગળીના ઢગલા થયા હતા. વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને રાજ્યમાં ટોટલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ હેલ્પલાઇન શરૂ કરાશે, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇન પર એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ વિદ્યાર્થીઓ તેમજ સંકળાયેલા લોકોને માર્ગદર્શન અપાશે. આ નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી કાર્યરત રહેશે, જે 1800 233 5500 છે. લસણના ભાવ 5000 ને પાર. દેશમાં લસણના ભાવમાં ભારે વધારો થયો છે. 15 દિવસમાં પહેલા લસણના 200 રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું, તે હવે 300 રૂપિયા મોંઘું થયું છે. આથી પ્રતિ કિલોના ભાવ 500 રૂપિયા થયા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટા ભાગના લસણની નિકાસ નાસિકથી અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદન ઘટાડાને કારણે ભાવો વધી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ-કેવાયસી દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ હાથ કરવાનું કર્યું છે. તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવી, તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે. એટલે કે હવે મફતમાં રાશન આપવામાં આવશે નહીં. સરકાર તમારા રેશન કાર્ડને તમારા આધાર સાથે લિંક કરવાની તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે, અને તે પહેલાં તમારે રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.